હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે બિનસંપર્ક બળ વિશેની માહિતી મેળવી. તો બિનસંપર્ક બળ એટલે શું? તો કે કોઈ પણ બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવ્યા સિવાય, એટલે કે વિના સંપર્કે એકબીજાના પર બળનો અનુભવ કરાવે, કે એકબીજા ઉપર બળનો અહેસાસ થાય, કે એકબીજા ઉપર બળની અસર થાય, ત્યારે તેને બિનસંપર્ક બળ કહેવામાં આવે છે. બિનસંપર્ક બળ એટલે કે એકબીજાના બે પદાર્થ વચ્ચે સંપર્ક થયા વિના પણ બળનો અનુભવ થાય, તેને બિનસંપર્ક બળ કહેવામાં આવે છે. તો બિનસંપર્ક બળમાં ચુંબકીય બળ, સ્થિત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો સમાવેશ થાય છે. તો ચુંબકીય બળ તમે જુઓ કે બે ચુંબકના સમાન ધ્રુવો કે એકબીજાને અપાકર્ષે છે, એટલે અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. તો બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને પણ ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે જોઈ શકાય છે. જો ચુંબક વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે. તો એક ચુંબક બીજા ચુંબકમાં સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે. તો ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. તમે જો હવે મેગવેલ ટ્રેન પણ ચુંબકીય બળ આધારિત ટ્રેન ચાલુ થઈ ગઈ છે. જાપાનની અંદર પણ આ મેગવેલ ટ્રેન જે છે એ ચુંબકીય બળ આધારિત એ ટ્રેન દોડે છે, કે જેનાથી શું હોય છે કે ઓછું ઘર્ષણ બળ લાગવાના કારણે એ ગતિ વધારે પકડે છે. બરાબર છે. હવે સ્થિત વિદ્યુત બળ, અહીંયા તમે જુઓ સ્થિત વિદ્યુત બળ. તો સ્થિત વિદ્યુત બળ જે છે કે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. કે બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે. બરાબર છે. સ્થિત વિદ્યુત અને બળનું તમને એક વાત કરું કે તે જે ગામડાઓની અંદર એક લાઈન એક જગ્યાએથી બીજે ગામ જતી જે અને હેવી લાઈન જે છે, મોટા મોટા સ્ટ્રી અને થાંભલા હોય છે ને, એ હેવી લાઈનમાં એટલો બધો વિદ્યુત પાવર પસાર થતો હોય છે કે તમે એના કદાચ નજીક કે એના સંપર્કમાં જાઓ ને તો સીધા તમને ખેંચી લે છે. બરાબર છે. એટલે એની નજીક જવામાં પણ બહુ મજા નથી. એટલા જ માટે બહુ ઊંચી હાઇટ ઉપરવાળા થાંભલાઓ લગાડવામાં આવેલા હોય છે. અને ત્રીજા નંબરમાં ગુરુત્વાકર્ષણ બળ. અને ગુરુત્વાકર્ષણ બળ વિશે તમે જાણો જ છો. અને આપણી જે પૃથ્વી છે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત છે, અને ચંદ્ર એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ એના આધારિત પોતાની ધરી ઉપર અને સૂર્ય અને પૃથ્વી ઉપર પરિક્રમણ કરે છે. બરાબર છે. ગુરુત્વાકર્ષણ બળનો મિનિંગ એવો થાય છે કે વસ્તુને પોતાની તરફ ખેંચી રાખવાનું કામ કરે છે. બરાબર છે. કે પદાર્થો કે વસ્તુને પૃથ્વી તરફ એટલે પડે છે કે કારણ કે પૃથ્વી પોતાની તરફ ખેંચે છે. કોઈ પણ પદાર્થને તમે અને પૃથ્વીની વિરુદ્ધ દિશામાં અને ફેંકવામાં આવે છે, પણ તે પૃથ્વીની તરફ જ ગતિ કરે છે, જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. તે પૃથ્વી સાથે સંપર્કમાં નથી, તેમ છતાં પણ તે ગુરુત્વ એટલે ગ્રેવિટી ધરાવે છે. ગુરુત્વ બળ બધા પર પદાર્થો પણ લાગે છે. બરાબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નવો મુદ્દો જે છે, ખાસ કરીને આ પદાર્થમાં આપણે પ્રકરણ છે એ પ્રકરણના ટાઇટલમાં છે બળ અને દબાણ. તો અહીં આપણે તમે જો દબાણ એટલે કે પ્રેશર વિશેની પણ માહિતી મેળવવાની છે. તો તમે ધોરણ 7માં શીખ્યા છો કે વંટોળ કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાડીને લઈ જાય છે. તમે પણ શીખ્યા છો કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો આપણે શોધીએ. કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના
સીડ્સના ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમે તેમાં સફળ થાવ છો? તમે ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમને આ વખતે પણ તમે તેને ઠોકી શકો છો? શાકભાજીને કોઈ બુઠ્ઠી તથા ધારદાર છરી વડે કાપવાનો પ્રયત્ન કરો. કયું સરળ છે? તો તમને એવું થશે કે શાકભાજીને જ્યારે ધારદાર છરી વડે કાપવામાં આવે છે ત્યારે તે સરળ બને છે, અને ખીલીને લાકડાના પાટિયા પર અણીદાર છેડો જે છે એને લાકડાના પાટિયા જોડે રાખવામાં આવે છે ત્યારે સરળતાથી એકબીજાની અંદર ઘૂસી જાય છે. તો કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે તે ક્ષેત્રફળ આ કાર્યોમાં સહેલું બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. તો દબાણ છે એ કેટલા ક્ષેત્રફળ ઉપર લાગે છે તેના ઉપર આધાર રહેલો છે. તો પ્રવાહીઓ અને વાયુ દ્વારા પણ લગાડવામાં આવતું દબાણ. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ. રબરની શીટને પાત્રાના તળિયે નહીં પરંતુ બાજુમાં લગાડવામાં આવે તો શું આ કિસ્સામાં રબરની શીટને ફૂલાવવું દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે? તમે જો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોયું હશે કે એક આપણે બોટલ લેવાની છે, એ બોટલના અહીંયા તળિયે અહીંયા આ લગાવવાનો ફુગ્ગો, આમાં શું ભરવાનું છે? પાણી. બરાબર છે. તો પાણી જે છે એની અંદર આપણે અહીંયા પાણી રેડતા જઈશું તો જેમ જેમ પાણી આની અંદર જશે તેમ તેમ આ ફુગ્ગાના કદમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. એટલે જેમ જેમ પાણી વધારે ભરાય છે, બરાબર છે, તો પાણી છે એ દિવાલ પર અને તળિયા પર ખાસ કરીને તમે જો બળ લગાડતું જોવા મળે છે. અને ઘણી વખત તમે જો અહીંયા તમને બીજું એક ઉદાહરણ આપું. જો એક પાઇપ છે, એ પાઇપના અહીંયા તળિયે ફુગ્ગો બાંધવામાં આવેલો છે. પાઇપની અંદર જેટલું પાણી ભરશો એટલે અહીંયા ફૂગના કદમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. બરાબર છે. અને ત્રીજા નંબરની અંદર બીજું એક ઉદાહરણ આપું કે પાણીની ટાંકી છે અને પાણીની ટાંકીની અંદર અહીંયા હોલ જોવા મળે છે. એટલે પાણીની ટાંકી જે ફૂલ ભરેલી હોય છે તો અહીંયા પાણીનું પ્રેશર શું થાય છે? પ્રેશર વધારે જોવા મળે છે. બરાબર છે. એટલે કે પાણી વધારે પડતું હોય છે, દબાણ લાગે છે તો એ પાણીની ઉપર પ્રેશર થતું જોવા મળે છે. કે પ્રવાહી પાત્રની દિવાલ પર બળ લગાડે છે. બરાબર છે. અને સાથે સાથે તમે જુઓ વાયુ પણ જે પાત્રમાં ભર્યા હોય તેના દિવાલો પર બળ લગાડે છે. તો વાતાવરણનું દબાણ. વાતાવરણનું દબાણ આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ હવા છે, તો આ આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટી ઉપર ઘણા બધા એટલે કે 800 કિલોમીટર સુધી ફેલાયેલી છે. તો આ હવા વડે લાગતા બળને વાતાવરણનું દબાણ કહે છે. તો આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે જો
આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ છીએ તો તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઊભેલો વિચારીએ તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે. તમને જાણીને નવાઈ લાગશે કે 15 સેમી ગુણ્યા 15 સેમી ક્ષેત્રફળ વાતાવરણની ઊંચાઈ જેટલો સ્તંભમાં હવાનું વજન લગભગ 225 કિલોગ્રામ દળના કોઈ પદાર્થના વજન જેટલું છે. ઓકે, તો આ વજનને નીચે આપણે દબાવીને કચડાઈ કેમ નથી જતા? તો તેની પાછળનું કારણ એ છે કે આપણા શરીરની અંદર પણ હવા રહેલી છે અને બહાર પણ હવા રહેલી છે. બરાબર છે, કે જેના હિસાબથી આપણે કચડાઈ જતા નથી. આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું જ હોય છે અને તે બહારના દબાણને નાબૂદ કરી દે છે. ઓકે, તો અહીં વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ 11 બળ અને દબાણ પૂરું થાય છે અને અહીંયા તમારે સ્વાધ્યાય કાર્યની અંદર રહેલા જે સ્વાધ્યાય છે, બરાબર છે, એ લખવાનું છે. ઓકે, અસ્તુ.